તો બાળકો આજનો આપણો જે લેક્ચર છે એ બેઝ છે ચેપ્ટર નંબર 10 પર, કેમ કે અત્યારે આપણે ચેપ્ટર 10 આવી ગયા છે. ઓકે, અને આ ચેપ્ટર 10 નું નામ શું છે? 10મા ચેપ્ટરનું નામ શું છે? તરંગ પ્રકાશ શાસ્ત્ર. શું નામ છે બેટા? તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો આપણે સ્ટાર્ટ કરીએ અને પહેલા એનું બેઝિક સમજીએ કે આ પ્રકાશ શાસ્ત્ર શું છે, એનું બેઝિક સમજીએ અને પછી આપણે વાત કરીશું કે કઈ રીતના તરંગ પ્રકાશ શાસ્ત્ર આપણે ભણીશું. તો તમારા માઇન્ડમાં આખી સાયકોલોજી હું ક્રિએટ કરી દઉં છું કે આપણે કઈ રીતના પ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરીશું. ઓકે, તો બેટા ભૌતિક વિજ્ઞાન જે છે આપણું, એ ભૌતિક વિજ્ઞાનમાં પ્રકાશ શાસ્ત્ર એક શાસ્ત્ર છે જે પ્રકાશીય ઘટનાનો અભ્યાસ કરે છે. એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને આપણે પ્રકાશ શાસ્ત્ર કહીએ છીએ. સિમ્પલ ભાષામાં, ડિટેલ ડેફિનેશન નથી, સિમ્પલ વાત. ઓકે, હવે પ્રકાશીય ઘટનાઓ કઈ કઈ? તો પ્રકાશીય ઘટનાઓ તમને ખબર છે 9 કે 10મા ધોરણમાં તમે ભણ્યા છો અને 9મા ચેપ્ટરમાં બી તમે ભણ્યા છો. કઈ કઈ? તો કે પરાવર્તન આવડે બધાને? હા કે ના આવડે કે નહીં? પરાવર્તન આવડે ને બધાને? હા, આવ્યું ગયું. આપાત કોણ ને પરાવર્તન કોણ સરખું હોય? વક્રીભવન નામ તો સાંભળ્યું છે. પરાવર્તન, વક્રીભવન, પૂર્ણાંતરિક પરાવર્તન, આ બધા નામો સાંભળ્યા છે. આ બધી પ્રકાશીય ઘટનાઓ છે. કઈ ઘટનાઓ છે બેટા? પ્રકાશીય ઘટનાઓ. તો પ્રકાશીય ઘટનાઓને લગતો અભ્યાસ કરતી શાખા એટલે પ્રકાશ શાસ્ત્ર. ખબર પડી ગઈ? યંત્ર શાસ્ત્ર બી જોયું હતું, મિકેનિક્સ, હા, થર્મોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને હવે ઓપ્ટિક્સ. ઇંગ્લિશમાં આને શું કહેવાય? ઓપ્ટિક્સ. ઓકે, તો આપણે સૌથી પહેલા જે જોવાના છે એમાં જે વાત કરીશું આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રની. હવે કિરણ પ્રકાશ શાસ્ત્ર એટલે શું? તો સિમ્પલ તમારે આ યાદ રાખવાનું, ચેપ્ટર નંબર 9 એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર. બીજું ચેપ્ટર નંબર 10 છે આપણો તરંગ પ્રકાશ શાસ્ત્ર. તરંગ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર નંબર 10. અહીંયા ચેપ્ટર નંબર 9. હવે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર બે ભાગ પાડેલા છે બેટા, બે ભાગ પાડેલા છે. આમાં પ્રકાશીય ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ થશે એ હું અહીંયા નોટ ડાઉન કરી દઉં છું, ધ્યાન આપજો. પહેલા કિરણ પ્રકાશ શાસ્ત્રમાં પરાવર્તન આવે, વક્રીભવન આવે, વક્રીભવન પછી પૂર્ણ આંતરિક પરાવર્તન. એ બધી હું અલગ અલગ નોટેશન ચલો કરી દઉં છું, કઈ વાંધો નહીં. પૂર્ણ આંતરિક પરાવર્તન. ઓકે, આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને પણ ખબર છે પૂર્ણ આંતરિક પરાવર્તન શું છે અને એની ઘટનાઓથી આપણને શું શીખવા મળે છે. પછી આવે પ્રકાશીય ઉપકરણ. એમાં ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ અને માનવ આંખ અને એમાં ખામીઓ, આ બધી ચર્ચાઓ આ ચેપ્ટરમાં કરવાની હોય છે. સિમિલરલી આ ચેપ્ટરમાં પણ આપણે પરાવર્તન, વક્રીભવન, આ બધી વાતો આપણે ચર્ચા કરીશું. પરંતુ એમાં એક્સ્ટ્રા જે આવશે એ છે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન. આ 3 પોઈન્ટ આમાં આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. આ તો આમાં ભણ્યા જ છે, એટલે 10મામાં પણ ભણ્યા છે. જો 10માનું આવડે છે તો આવડે, અને આ જે છે એ આપણે આના પરથી ભણીશું. તો તમે એમ કહેશો સર 2 વાર કેમ ભણી રહ્યા છો? એવું થાય. તો બેટા ધ્યાન આપજો. તરંગ પ્રકાશ શાસ્ત્ર એટલે જે સૂર્યપ્રકાશ છે, કે જે પ્રકાશના કિરણો છે બેટા, એ પ્રકાશને આપણે જે પ્રકાશ જે છે બેટા એ ખરેખર કયા સ્વરૂપે હોય છે? તરંગ સ્વરૂપ. કયા સ્વરૂપે હોય છે? તરંગ સ્વરૂપ હોય છે. પ્રકાશ કયા સ્વરૂપે હોય છે બેટા? તરંગ સ્વરૂપે હોય છે. અને એ જ જો પ્રકાશ
આપણે માની લઈએ કે કિરણ સ્વરૂપ છે, તો એ જે ઘટનાઓ આ બની રહી છે એમનો અભ્યાસ જો પ્રકાશને કિરણ સ્વરૂપ માનીને કરવામાં આવે તો એ શેમાં કરવામાં આવે છે? કિરણ પ્રકાશશાસ્ત્ર. અને પ્રકાશને તરંગ સ્વરૂપ માનીને એ ઘટનાઓનો અભ્યાસ શેમાં કરવામાં આવે છે? તરંગ પ્રકાશશાસ્ત્ર. સિમ્પલ છે, સમજાયું કે નહીં? હા કે ના? મેસેજ કરો, યસ ઓર નો. ખબર પડી? યસ, સિમ્પલ. કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશને તરંગ નહીં, કિરણ સ્વરૂપ માનવાનું. કિરણ કોને કહેવાય? કે જે સુરેખ પથ પર ગતિ કરે, હા, એને રેક્ટિલિનિયર મોશન કહેવાય. રેક્ટિલિનિયર મોશન કહેવાય. ઓકે? અને જાય, અથડાય અને એ જ માર્ગે પાછો આવે, એટલે આપણે એને કિરણ કહીએ છીએ. અસલમાં કિરણ તરંગ, સોરી, અસલમાં પ્રકાશ કિરણ હોતું નથી. એ કયું સ્વરૂપ હોય છે? તરંગ. તો પછી પ્રશ્ન એવો થાય, કેમ કિરણ તરંગ જ કેમ ના ભણ્યો? તરંગ દ્વારા અભ્યાસ કરવું થોડું અઘરું બને છે. એટલે તો તમને આ બંને ચેપ્ટર 12માના ચોથા છેલ્લા સેમમાં મૂકેલા છે. નહીં તો 11માના પહેલા ચેપ્ટર આના હોવું જોઈએ. પણ આ ડિટેલ અભ્યાસ કરવા માટે તમારું મેન્ટલ જે ગ્રોથ છે એ 12મા ધોરણ સુધી થાય, એટલે આ 12માં મૂકેલા છે. ઓકે? અને આ અઘરું હોય છે. તરંગ સ્વરૂપે વિચારવું અઘરું હોય છે, કિરણ સ્વરૂપે વિચારવું સરળ હોય છે. એક્ઝામ્પલ લેઝર. લેઝર બધા રમ્યા છો? લેઝરથી આમ લેઝર એ કિરણ સ્વરૂપ દેખાય. અસલમાં એ કયો સ્વરૂપ છે? જે આપણને દેખાતો નરી આંખે નથી. સમજ્યા? ક્લિયર? બિલકુલ કન્સેપ્ટ ક્લિયર? પ્રકાશશાસ્ત્ર એટલે કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્રમાં અભ્યાસ કિરણ માનીને કરવાનો અને તરંગ પ્રકાશમાં તરંગ માનીને કરીશું અને આ ઘટનાઓનો અભ્યાસ કરીશું. આ વિવર્તનમાં પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ પણ જોઈશું. વિભેદન શક્તિ એટલે મોબાઈલને તમે ઝૂમ કરતા જાઓ અને વસ્તુ જેટલી ખુલતી જાય એને આપણે વિભેદન શક્તિ કહીશું. એનો અભ્યાસ આમાં કરીશું. ઓકે? ક્લિયર? માઇન્ડમાં ચેપ્ટરને ક્લિયર કરો અને આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. સ્ટાર્ટિંગમાં આને નોટ કરી લેજો. ઓકે? ચલો, ડન. બિલકુલ ક્લિયર, કશું ડાઉટ જેવું છે. આજે આપણે ચેપ્ટર 10 સ્ટાર્ટ કરીશું બેટા, જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. ઇંગ્લિશમાં કહેવાય વેવ ઓપ્ટિક્સ. ઇંગ્લિશમાં કહેવાય વેવ ઓપ્ટિક્સ. ચેપ્ટર નંબર 10. વેવ ઓપ્ટિક્સ. શું કહીશું બેટા? વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશ શાસ્ત્ર. તો તરંગના ગુણધર્મો તમને ખ્યાલ જ છે? તરંગના ગુણધર્મો તમને ખ્યાલ જ છે બેટા? વોઇસ ઓછા આવે છે એવું કહેવામાં આવે છે. હવે ક્લિયર છે? નાવ ઇટ ઇઝ ક્લિયર? હા કે ના? હા. ઓકે. ચલો ઠીક. અચ્છા અહીંયા ધ્યાન આપીશું. ચલો, તો તરંગ પ્રકાશ શાસ્ત્રમાં જે ઘટનાઓ મેં અહીંયા વર્ણન કર્યું એ આપણે અભ્યાસ કરવાના છીએ. પરંતુ એના પહેલા મેં તમને કીધું કે ભાઈ તરંગનો અભ્યાસ થોડો ડિફિકલ્ટ હોય છે. હવે જે પ્રકાશ છે બેટા, એ પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો ખબર છે ને આપણને? વિદ્યુત ચુંબકીય તરંગ છે. અરે વિદ્યુત ચુંબકીય તરંગ એટલે શું? જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના બંનેના સદિશો દોલનો કરતા હોય, બંનેના દોલનો થતા હોય, એકબીજાને લંબ થતા હોય. હા કે ના? ચેપ્ટર નંબર 8માં બિલકુલ ક્લિયર સમજેલા છે. આ તરંગો લંબગત તરંગો છે. લંબગત તરંગો એટલે શું? કે માધ્યમના કણોના દોલનો પ્રસરણની દિશાને લંબ થતા હોય એને આપણે કયા કહીશું? લંબગત તરંગ. હવે અહીંયા હું એક એક્ઝામ્પલ ડ્રો કરું છું. માની લો મેં આ એક તરંગ દોર્યો છે. વિદ્યુત ચુંબકીય નથી, કેમ કે એમાં બંને દર્શાવવા. એક તરંગ મેં નોર્મલી એક્ઝામ્પલ તરીકે લીધું છે.
જો તકલીફ શું પડે કે આ તરંગમાં અહીંયા દરેક બિંદુએ જો તમે વેગ શોધવા જાઓ, માની લો અહીંયા તમે શોધો તો સ્પર્શક દોરો તો વેગ આ દિશામાં છે, અહીંયા દોરો આ દિશામાં છે, અહીંયા દોરો તો આ દિશામાં, અહીંયા દોરો તો આ દિશામાં, સ્પર્શક દોરો તો શેની વાત થઈ રહી છે? સ્પર્શક દોરો તો વેગની જે દિશા છે એ સતત બદલાયા કરે. અરે હા કે ના? હા કે ના બોલો? યસ, સતત બદલાયા કરે, બિલકુલ બદલાયા કરે. કોઈ જ આમાં તમને કન્સેપ્ટની જરૂર નથી, અહીંયા દેખાય છે. અચ્છા, હું તમને પૂછું કે બેટા તરંગ કઈ બાજુ જઈ રહ્યું છે, તો તમે એમ કહેશો સર આ બાજુ જઈ રહ્યું છે. પણ એ તમને દેખાય છે એટલે તમે કહી શકો છો. મેં તમને કહી દીધું તરંગ આમ જ જઈ રહ્યું છે. પરંતુ જો તમારે આના વેગની દિશા દર્શાવી હોય તો દરેક બિંદુએ અલગ અલગ દિશા મળે, તો આ એક કન્ફ્યુઝન ક્રિએટ ન થાય એટલે વૈજ્ઞાનિકોએ એક આભાસી વસ્તુનું નિર્માણ કર્યું, જેને ઇંગ્લિશમાં વેવ ફ્રન્ટ કહેવાય અને ગુજરાતીમાં તરંગ અગ્ર કહેવાય. આભાસી વસ્તુ, જે તરંગ પ્રસરણ કઈ બાજુ થશે અને એનું પ્રસરણ કઈ રીતના થાય છે એ સમજવામાં સરળતા બને, સરળ પડે, એના માટે આ રચના કરવામાં આવી. બોલો હા કે ના? તમે આને જાણતા નથી, તમે આને ઓળખતા નથી, પરંતુ આ એવી વસ્તુ છે જ્યાં કન્ફ્યુઝન તરંગને સમજવામાં થાય છે એને દૂર કરી નાખે છે. એટલે તમે હવે આને ઓળખો છો. હવે તમે આને ઓળખો છો કે આ તરંગ પ્રસરણના કન્ફ્યુઝનને ઘટાડતી વસ્તુ છે. ક્લિયર? બિલકુલ ક્લિયર. તરંગ પ્રસરણ કઈ રીતના થાય છે એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આ બનાવવામાં આવ્યું છે. એટલે તમારે એવું નહીં યાદ રાખવાનું કે આ ગોખવાનું છે, કઈ રીતના આવડશે, એ ચિંતા ન કરો, હું તમને સમજાવીશ, ચિંતા ના કરો. ચલો સ્ટાર્ટ કરીએ સમજવાનું. એક એક્સપેરિમેન્ટથી સમજીશું. હવે અહીંયા મેં બેટા એક દોરી લીધી જેનું નામ છે એ ડેશ. અહીંયા મેં બીજી દોરી લીધી બી ડેશ. ઓકે, અહીંયા ત્રીજી દોરી સી ડેશ અને અહીંયા ચોથી દોરી ડી ડેશ. ચાર દોરીઓ છે, ચાર બાળકો છે, ચાર દોરીઓ છે, ચાર બાળકો છે. એમને એ બિંદુએ પકડેલી છે કે એની બીજી બાજુ એ ડેશ જોડેલી છે કે પકડેલી છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ, જે હશે જોઈ જશે. બી થી બી ડેશ, સી થી સી ડેશ, ડી થી ડી ડેશ. એટલે આમ ચાર બાળકોએ આમ પકડેલી છે, 1 2 3 4. હવે આપણે કહીએ છીએ 1 2 3 એટલે એ બાળકો વિક્ષોભ ઉત્પન્ન કરે છે. હવે અહીંયા ક્લિયર કરજો ભાઈ, તરંગ એટલે શું? કદાચ ન યાદ હોય તો કહું. માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે. આ કે ના? કોની ગતિને? વિક્ષોભ. વિક્ષોભ એટલે ભાઈ ડિસ્ટર્બન્સ. એટલે માધ્યમ શાંતિથી પડ્યું હતું, તમે એને ઝટકો આપ્યો, દોરી શાંતિથી આમ પકડેલી હતી, તમે આમ કર્યું હતું, વિક્ષોભ. પાક્કું? એટલે
અહીંયા આપણે A B C D આ 3D ફીલ આવે એટલે બાકી છે આ A છે તો આ B છે, પણ 3D ફીલ આવે ને તમને એટલે આવું દોરેલું છે. ઓકે, તો A B C D ચાર બાળકોએ પકડેલી દોરીને આપણે કહીએ 1 2 3, તો એ લોકો વિક્ષોભ આપશે એક સાથે. તો આપણે જોઈએ તો અહીંયા શૃંગ બન્યો, કોઈ એક સમયે શૃંગ બન્યો. સિમિલરલી અહીંયા પણ આપણને શૃંગ દેખાશે બેટા. સિમિલરલી આમાં પણ આપણને શૃંગ દેખાશે અને સિમિલરલી આમાં પણ આપણને શૃંગ દેખાશે. પાક્કું? એક સાથે ચાર બાળકો શૃંગ ઉત્પન્ન કરે છે. એકદમ સિમ્પલ વાત. હવે આ શૃંગ માધ્યમમાં આગળ ગતિ કરે, પરંતુ અહીંયા આપણે એક પોઈન્ટ નામ આપીએ 1, આને નામ આપીએ 2, આને નામ આપીએ 3 અને આને નામ આપીએ 4. આવી રીતના આપણે ચાર નંબર આપી દીધા. શું આ ચારે ચાર કણો સમાન કળામાં હશે કે નહીં? બોલો બેટા, હા કે ના? શું આ ચારે કણો સમાન કળામાં હશે? કેમ સમાન કળામાં? યાદ કરો, 1 2 3, 1 2 3, તો ચારે ચારે એક સાથે વિક્ષોભ આપે છે. એટલે ચારે તરંગો જે શૃંગ બનીને આગળ વધી રહ્યા છે એ એક જ દિશામાં અને એક જ સમયે કોઈ એક સમયે એમની કળા સમાન હશે. હવે સમાન કળામાં છે બેટા, સમાન કળામાં છે. ઓકે, તો હવે હું આમાંનામાંથી પસાર થતું સમતલ દોરું. જે કાલ્પનિક છે, તો આ સમતલને બેટા શું કહેવાય? તરંગ અગ્ર. શું કહેવાય? તરંગ અગ્ર. બોલો હા કે ના? બોલો હા કે ના? સમજણ પડી? તરંગ અગ્ર આને કહેવાય. ક્લિયર? હવે વ્યાખ્યા બનાવું છું, અહીંયા જોજો. સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહે છે, વેવ ફ્રન્ટ કહે છે. બોલો હા કે ના? સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર કહે છે. બિલકુલ ક્લિયર બેટા, કોઈ ડાઉટ રાખવો નહીં. હવે તમે શું વાત કરો છો એ જો, ધ્યાન આપજો. હવે અહીંયા એક તરંગ જાય છે, આમ ડીચુક ઉપર નીચે તરંગ જાય છે. એ તરંગ દેખાતું જ નથી સાહેબ, કઈ જાય છે? તો હવે જો ધ્યાન આપજો. આની ગતિ આમાં થતી હતી, હવે અહીંયા જો મારી આંગળી જોજો, ખબર પડે? મારી આંગળીની દિશા એક જ હતી કે અલગ અલગ થઈ? એક જ હતી ને. જો ये डिश ऊपर व्यू, ये डिश नीचे, डिश घूस डिश जे करो. मजा आई के नहीं? समझ पड़ी बेटा? हाँ के આમ ઉપર ગયો, એ ઉપર, એ નીચે, ઉપર નીચે, આ ગમે ત્યાં થાય, પણ આ તો એક જ દિશા છે ને. એટલે આને આપણે વ્યાખ્યાયિત કર્યો, આપણે નહીં, વૈજ્ઞાનિકો. ખબર પડી? એટલે વ્યાખ્યાયિત કર્યું બેટા. ક્લિયર છે? સ્ક્રીનશોટ લઈ લો. તરંગ અગ્ર સમાન કળામાંથી પસાર થતા સમાન કળામાં દોલનો કરતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને તરંગ અગ્ર બેટા કહે છે.
હવે એક પ્રશ્ન એવો આવે, જો કે સર અહીંયા એક તરંગ અગ્ર તમે બનાવ્યું, તો જ્યારે થોડા સમય પછીની વાત કરો તો એ શૃંગ અહીંયા પહોંચી ગયો હશે, થોડા સમય પછી અહીંયા પહોંચી ગયો છે, પછી એમાંથી પસાર થતો તમે કાલ્પનિક સમતલ દોરો, તે તમને નવો તરંગ અગ્રનું સ્થાન મળશે, નવા તરંગ અગ્રનું સ્થાન મળશે. ક્લિયર? તો સ્ક્રીનશોટ લો બેટા. બિલકુલ ક્લિયર દેખાઈ રહ્યું છે. अच्छा डन ने क्लियर. હવે આ જે તરંગ અગ્ર છે એ બહુરૂપિયો છે ભાઈ. બહુરૂપિયો એટલે એની જોડે બહુરૂપિયો છે એવું. બહુરૂપિયો એટલે શું? તરંગ અગ્ર બહુરૂપિયો છે તો કે તરંગ અગ્ર જોડે બહુ વધારે રૂપિયા છે એવું. હા કે ના બેટા? અહીંયા હા કે ના બોલો? તરંગ અગ્ર બહુરૂપિયો છે. હા, હીરવાનો આન્સર રાઈટ આવ્યો છે ભાઈ. બહુરૂપ છે એટલે એક કરતા વધારે રૂપો છે. આ બધા રૂપો જાણવાની ઈચ્છા તો હોય કે ના હોય? હા કે ના? એટલે ભણવામાં આવે એટલે થોડું એવું લાગે કે ના સર, હા ભણવામાં આવે એટલે એવું લાગે કે ના સર આટલું બધું કેમ જણાવો છો. પણ માની લો આને તમારે અલગ રીતના ઇમેજિન કરવાનું કે મમ્મી તમે ઘરે પહોંચ્યા, જો કે તમે ઘરે જ છો, પર બપોરનો સમય થાય અને મમ્મી એમ કે આજે તો બહુ જ વાનગીઓ બનાવી છે અને તમારી થાળીમાં રોટલીનું શાક હોય, તો તમારી ઈચ્છા હોય કે ના જાણવાની કે બીજી વાનગીઓ શું છે? એટલે ઇમેજિન ઇન ડિફરન્ટ વે. ઇમેજિન ઇન ડિફરન્ટ વે. હા કે ના? જેમ કે છોકરીઓ નવરાત્રી આવી રહી છે, હાલાકી આ નવરાત્રી લગભગ નહીં થવાય, એટલે ગરબા નથી થવાના, નવરાત્રી તો થવાની છે, ગરબા નથી થવાના. તો એમાં તમને ખબર છે કે તમને એવું અંદરથી એવી ઈચ્છા શક્તિ ઉત્પન્ન થાય કે કયા કયા ટાઈપના ચણિયાચોળી માર્કેટમાં અવેલેબલ છે. એકથી મન ન ભરાય, લેવાનું કદાચ એક બી ન હોય, પણ જોવાના 10-20 તો ખરા જ. હા કે ના? અચ્છા હા, આયુષી કે છે 10-20 થી કઈ ના થાય, તો 20-25 જોવાના બેટા, પણ જોવાના ખરા. હા, એટલે આ વસ્તુને એ રીતના વિચારો. મારી વાત સમજજો કે જ્યારે આપણે ભણવાની વાત કરીએ છીએ ને, ત્યારે ભણવામાં વધારે આવે ને તો જે આપણી માઇન્ડ સાયકોલોજી છે કે આપણને કંટાળો આવે, નિરાશા થાય. હા, બટ એને ડિફરન્ટલી વિચારો. એ આપણે લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જેમ કે ખાવું એ પણ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે એનાથી આપણી હેલ્થ, એનર્જી મેન્ટેન રહે. એ જ રીતના ભગવાનની આરાધના કરવી, નવરાત્રિમાં ગરબા રમવા, એ પણ આપણી આધ્યાત્મિક લાઈફનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. સિમિલરલી વાંચન કરવું, ભણવું એ આપણી મેન્ટલ હેલ્થ માટે બહુ જ સારું છે. નવરા બેઠા હોય તોય ચોપડી લઈને બેસવાનું અને વાંચવાનું. ઓકે? એટલે આ સમજજો બેટા, આ સમજજો મારી વાત. ઓકે? હા કે ના? સમજ્યા કે નહીં? ચલો ક્લિયર હવે? ઓકે ઓકે. તો મારી વાત સમજો કે તમે જ્યારે ભણવાની વાત કરો ને કંટાળો આવતો હોય તો એને ડિફરન્ટલી ઇમેજિન કરો. આ પોસિબલ છે. અને એવું માનો
કે તમારી મેન્ટલ હેલ્થ માટે બહુ જ સારું છે. કંઈક બી ખોટા વિચારો આવતા હોય, ગમે તે રીતના ઘણા બધા નેગેટિવ વિચારો આવતા હોય, એને દૂર કરવાનો સૌથી સરળ જે માર્ગ છે એ છે બેટા આધ્યાત્મિક માર્ગ. અને એ આધ્યાત્મિક માર્ગમાં તમે ધ્યાન કરી શકો. બીજો પ્રેક્ટિકલ માર્ગ જોઈએ, લોજિકલ માર્ગ જોઈએ તો કોઈ પણ સ્ટોરી બુકનું તમે રીડિંગ સ્ટાર્ટ કરી. સ્વામી વિવેકાનંદની બુક લઈ લો, એટલે સારી સારી ઘણી બધી અવેલેબલ છે, પણ હું જનરલી આ સજેસ્ટ કરતો હોઉં છું. તો તમે ભણવાનું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, અને એને ડિફરન્ટલી ઇમેજિન કરો. જેમ ખાવામાં ઘણી બધી વાનગીઓ હોય તો મજા આવે, એવી રીતના ભણવામાં પણ વિવિધતા હોય. હા, વિવિધતા હોય તો એ બહુ જ સારી વાત કહેવાય, બહુ જ સારી વાત કહેવાય. ચલો તો આપણે આગળ વાત કરીશું. આગળ વાત કરીએ બેટા. આજે આપણે હવે આગળ શું જોઈએ, તો આપણે વાત કરતા હતા શું, તરંગ અગરના વિવિધ રૂપો છે. તરંગ અગ્રના વિવિધ રૂપો છે. તો વિવિધ રૂપો કયા કયા, તો ધ્યાન આપજો. ઉદ્ગમ અને તરંગ અગ્રનો આકાર હું અહીંયા ડ્રો કરું છું. બેટા ઉદ્ગમ અને તરંગ અગ્રનો આકાર. બેટા પહેલો જે ઉદ્ગમનો પ્રકાર છે એ છે બિંદુવત. માની લો જો ઉદ્ગમ બિંદુવત હોય તો ચેપ્ટર 8 માં આપણે ભણ્યા છીએ, ગોળો જે છે એ બિંદુવત લીધો હતો. હવે ઉદ્ગમ બિંદુવત હોય બેટા, તેમાંથી નીકળતા તરંગોનો આકાર કેવો હોય એ આપણે સમજીએ. તો એના માટે તમને એક સિમ્પલ આઈડિયા આપું. હું અત્યારે બોલું છું તો જે તરંગ જતા હશે, વિચારો, સપોઝ કરો એ તરંગો આમ જતા હશે બધી બાજુ, બિંદુવત હોય તો. બિંદુવત હોય તો અહીંયા જ્યારે આપણે વિચારીએ કે આ બિંદુવત તરંગ, બિંદુવત ઉદ્ગમ છે, અહીંયાથી તરંગો નીકળે છે તો એ ગોળાકાર નીકળે. કેવા નીકળે? ગોળાકાર. ગોળાકાર એટલે આ વર્તુળાકાર દેખાય છે, પણ વર્તુળાકાર નથી, ગોળાકાર છે. ગોળા છે. આ પહેલો તરંગ, બીજો તરંગ, ત્રીજો તરંગ, આમ આગળ વધતા ગયા. ગોળાકાર તરંગ અગ્ર હોય. બાકો હા કે ના? ઇમેજિન કરવું હોય તો પાણીમાં તમે સ્થિર પાણીમાં એક પથ્થર નાખો કે કંઈક વસ્તુ પડી જાય ભૂલેથી. આ બધાએ જોઈ લે, તમારી મમ્મીએ બી જોયેલું હશે. હા, બધાએ જોયેલું છે બેટા. આ કોઈ નવી વસ્તુ નથી, બધાને ખબર છે. તે નાખો તો એમાં આ જે આકાર બને છે વર્તુળાકાર બને છે, જેને વમળ આકાર કહેવાય. વર્તુળાકાર નો કહેવાય, વમળ આકાર. કેમ કે આમ બી જાય છે અને આમ થતા આગળ. ક્લિયર? હા કે ના બેટા? સમજ્યા કે નહીં? ક્લિયર દેખાય છે ને? તો બાળકો બિંદુવત ઉદ્ગમ હોય તો તરંગ અગ્રનો આકાર ગોળાકાર છે. એ સિમ્પલ તમે વિચારી. એક બીજો એક્ઝામ્પલ આપો, તમે ફીલ કરી શકો એવું. ડુંગળી જે છે બેટા, એમાં તમને ખબર છે એમાં અલગ અલગ સ્તરો હોય. એનું જે સેન્ટર છે, એ બિંદુવત ઉદ્ગમમાંનો, અને જે એના દરેક લેયર છે એ ગોળાકાર ભાગમાંનો. તો આવી રીતના તમે વિચારી શકો છો. સેકન્ડ જે છે બેટા એ છે રેખીય ઉદ્ગમ. ઉદ્ગમ રેખીય હોય. આને સમજવા માટે હું તમને ટ્યુબલાઇટ નું એક્ઝામ્પલ આપીશ. ટ્યુબલાઇટ બેટર વે છે ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. ટ્યુબલાઇટ, હવે એમાંથી ટ્યુબલાઇટમાંથી આ કિરણો મેં દોર્યા છે બેટા. પ્રકાશ બધી અહીંયા ટ્યુબલાઇટ હોય તો બધી જ દિશામાં પ્રકાશના કિરણો જશે, બધી જ દિશામાં જશે, એક દિશામાં જશે. હા કે ના? અહીંયા પણ આ ઉદ્ગમ જે છે સોર્સ લખી દઈએ, અને એમાંથી પણ કિરણો
બધી જ દિશામાં આપણે બતાવી શકીએ છીએ. હવે કિરણો શું કરવા માટે યુઝ કરવાના? તરંગના પ્રસરણની દિશા દર્શાવવા માટે. કિરણો શેના માટે યુઝ થાય છે બેટા? બોલો. તરંગ પ્રસરણની દિશા દર્શાવવા માટે. ક્લિયર છે? ક્લિયર છે? ઓકે. હવે કોઈક એક સમયે અહીંયા આપણે વિચારીએ તો આના વિચાર માટે હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપીશ, તમને ફીલ થશે. જો આ ચોપડો છે બેટા, આ ચોપડાને આપણે આમ વાળી દઈએ. ક્લિયર? તો આમાં જે આ દરેક ભાગ છે, અહીંયા આ અંદર જે છે આ સેન્ટર એ રેખીય ઉદ્ગમ છે બેટા. કયો ઉદ્ગમ કહેવાય? રેખીય ઉદ્ગમ. બરાબર? અને આ એના તરંગ અગ્રનો આકાર છે. તો કયો આકાર કહેવાય? બોલો. ઘણા બધા તરંગ અગ્રો દેખાય છે. જો આમ જતા આમ જતા કયો આકાર કહેવાય? બોલો, મેસેજ કરો. આ કયો આકાર દેખાય? કયો ફીલ થાય? ટ્યુબલાઇટ જેવા રેખીય ઉદ્ગમથી જે તરંગ અગ્રો નીકળે છે નળાકાર. રાઈટ આન્સર. તો અહીંયા આપણે નળાકાર દોરીશું. નળાકાર દોરીશું બેટા. બિલકુલ સિમ્પલ, બિલકુલ સિમ્પલ. ત્રીજો જે છે બેટા, ત્રીજો જે પોઈન્ટ છે એમાં હવે અનંત અંતરે જો ઉદ્ગમ હોય તો, અનંત અંતરે એટલે સૂર્ય, પૃથ્વી માટે અનંત અંતરે રહેલું ઉદ્ગમ કયું કહેવાય? સૂર્ય કહેવાય. અને સૂર્યમાંથી આવતા જે કિરણો છે, તરંગો જે છે, એના કારણે કયો તરંગ અગ્ર રચાય છે, કયો આકાર રચાય છે? ધ્યાન આપીશું. આ કિરણો છે બેટા, એ સૂર્યપ્રકાશ આમ જઈ રહ્યો છે. હવે તમને ખબર હોવી જોઈએ એક વસ્તુ કે બે માની લો કિરણો છે, બે કિરણો અનંત અંતરેથી આવી રહ્યા છે, ખૂબ જ નજીક છે, તો એકબીજાને સમાંતર થઈ જશે. કેવા થઈ જશે? આ બધા સમાંતર. કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. અને એમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ આપણે લઈએ, હમણાં લીધું હતું ને 4 લાઈનમાંથી, એ જ રીતના તો આ જે કાલ્પનિક પૃષ્ઠ આપણે વિચારીએ, એ કાલ્પનિક પૃષ્ઠનો બેટા આકાર સમતલ જેવું હોય છે. સમતલીય. કેવું હોય છે? સમતલીય. પાક્કું? હા કે ના? યસ ઓર નો? ક્લિયર દેખાય છે? યસ, બિલકુલ ક્લિયર તો દેખાય છે. ઓકે ઓકે બેટા, ક્લિયર દેખાય છે. ચલો, સરસ થઈ ગયું. આનો સ્ક્રીનશોટ લઈ લીધો. યસ યસ, ડન. તરંગ અગ્ર નો આકાર કેવો હશે એની માહિતી તમને અહીંયાથી મળી જાય છે. ચલો, હવે તરંગ કઈ રીતના પ્રસરણ પામે છે એવું સમજાવવા માટે એક વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિકે એક સિદ્ધાંત બનાવ્યો. એ સિદ્ધાંત છે એમના નામ પર, તો સિદ્ધાંતનું નામ છે હાઇગેન્સ નો સિદ્ધાંત. જે તમને શું બતાવશે? શું બતાવશે બેટા? તરંગ કઈ રીતના પ્રસરણ પામે છે. શું બતાવશે? તરંગ કઈ રીતના પ્રસરણ પામે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, એને તમે આ એક્ઝામ્પલને કમ્પેર કરજો. એવી એક રમત વિચારીએ બેટા કે હું માની લો આપણે ક્લાસમાં બેઠા છીએ, હું પહેલી બેન્ચના સ્ટુડન્ટને એક શબ્દ કહું છું, શાકભાજીનું નામ બટાકા. શું કીધું મેં? બટાકા. જો ક્લાસમાં રૂબરૂ હોત તો હું તમને આ ગેમ રમાડતો. અચ્છા, મેં કીધું બટાકા. હવે શાકભાજીનું જ નામ લેવાનું છે અને છેક છેલ્લી બેન્ચ પર 10મી બેન્ચ ગણીએ તો 10મી બેન્ચ પર કયું નામ પહોંચે એ જોવાનું છે આપણે.
તો મેં પહેલી બેન્ચને શાકભાજી કીધી, બધાએ ડિસ્કશન કર્યું અને એ જે નામ, એ શાકભાજી કઈ કીધી મેં? બટાકા. એ જ નામ બીજી બેન્ચને ગયું, ત્રીજી બેન્ચને ગયું, ચોથી બેન્ચને. પરંતુ પાંચમી બેન્ચ પર થોડાક વિદ્યાર્થીઓ મસ્તીખોર હતા, ચંચળ વિદ્યાર્થીઓ હતા. એમણે કીધું કે સરને થોડી ખબર પડશે કે આપણે આગળ શું બોલી રહ્યા છે. તો એમણે શું કર્યું? એમને નામ બદલી નાખ્યું. મારા ફેવરેટ બટાકા હતા, મેં બટાકા કીધું, એમને કીધું કરેલા. એટલે આગળ કયું ગયું? 5 પછી આગળ કરેલા જાય છે. પછી 8મી ને 9મી બેન્ચ પર થોડાક હજુ ચંચળ વિદ્યાર્થીઓ હતા. એમણે 8મી બેન્ચ વાળાએ શાકભાજી જ બદલી નાખી. એમણે કહી દીધું ડેરી મિલ્ક. એટલે 9 અને 10 ને ડેરી મિલ્ક પહોંચી. તો મેં 10મી બેન્ચ વાળાને ઊભું કરીને પૂછ્યું, બેટા મેં શું કીધું? તો કે ડેરી મિલ્ક. હવે સાહેબે તો બટાકા કીધા હતા, આ તો ડેરી મિલ્ક નીકળી. જોકે મને ખુશી થઈ કે બટાકાની જગ્યાએ ડેરી મિલ્ક આવી. બટ આવું થાય. આ કેમ છે? ઇમેજિન કરો. યસ ઓર નો? બિલકુલ. હવે આને ફીલ કરાવીશ તમને, મજા આવશે. તો જે આપણા હાઇગેન્સ નામના વૈજ્ઞાનિક હતા, એમને શું વિચાર્યું? ધ્યાન આપજો કે આપણે સૌથી પહેલા બિંદુવત ઉદ્ગમથી આ વાત સમજવાની ટ્રાય કરીએ. બિંદુવત ઉદ્ગમથી સમજીએ. તો એમાંથી નીકળતા હું અમુક કિરણો ડ્રો કરું છું બેટા. ઘણા બધા બી ડ્રો કરી શકીએ છીએ આપણે, પણ આપણે એક લિમિટેશન રાખીએ અને આટલા મેં ડ્રો કર્યા. જો અહીંયા બી ડ્રો કરી શકું છું, તમે જેટલા ઈચ્છા હોય એટલા ડ્રો કરી શકો. હવે મેં અહીંયાથી બટાકા કીધા, આગળ ગયા, અહીંયા કરેલા થઈ ગયા. તો અહીંયા મેં A B C D એવા આલ્ફાબેટ્સ લઈ લઉં છું. A B C D અને E. ઓકે. અને આ જે છે XY, એક તરંગ અગ્ર છે. એટલે આ તરંગો નીકળી રહ્યા છે અને કોઈ એક સમયે મેં તરંગ અગ્ર વિચાર્યું, કયું? XY. યસ ઓર નો બેટા? સમજણ પડી કે નહીં? XY. યસ, બિલકુલ ક્લિયર. આ એક મેં તરંગ અગ્ર વિચાર્યું. માની લો કે ભાઈ મેં શું મોકલાવ્યું હતું બેટા? બટાકા. પહોંચ્યા કરેલા. તો આ કરેલા છે, આ તરંગ અગ્ર છે. હવે જેની જોડે આ કરેલા પહોંચ્યા છે, એ લોકો થોડા વિચારે છે કે સાહેબને થોડી ખબર પડવાની છે અમે શું આગળ મોકલાવાના છે. તો એ પોતાને ઉદ્ગમ સમજે છે. અસલમાં મેઇન ઉદ્ગમ તો આ છે, પર XY તરંગ અગ્ર પર રહેલા A B C D E જેવા ઘણા બધા કણો અથવા બિંદુ પોતાની જાતને ઉદ્ગમ ગણે છે. ઓકે. અને પોતાનામાંથી તરંગનું ઉત્સર્જન કરે છે. હવે ધ્યાન આપજો. માની લો અહીંયાથી તરંગનું ઉત્સર્જન થયું, તે તરંગ અહીંયા પહોંચ્યું. ગોળાકાર તરંગ લીધું છે. ગોળાકાર જ હશે ને, ગૌણ ઉદ્ગમ છે. તો આ બી બિંદુવત ઉદ્ગમ છે. હવે આ મેઇન ઉદ્ગમ કહેવાય આને, અને આ જે ઉદ્ગમ છે એ ગૌણ કહેવાય. આ બધા ઉદ્ગમો ગૌણ કહેવાય. સમજ્યા કે નહીં? આને ઉત્પન્ન કર્યું. હવે આ તરંગ v ઝડપથી જઈ રહ્યું છે અને આ માની લો t બરાબર 0 સમય છે અહીંયા. તો આ t સમયમાં કેટલું અંતર કાપશે? v ઝડપથી t સમયમાં કેટલું અંતર કાપશે? તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. એટલે જવાબ શું આવશે? vt. એ જ રીતના b એ પણ તરંગ ઉત્સર્જન કર્યું t બરાબર 0 સમયે. એમાં પણ vt અંતર કાપ્યું હશે. અહીંયા પણ એ પણ d અને e બધાએ તરંગોનું ઉત્સર્જન કર્યું. ક્લિયર? હા કે ના? આ હાઇગેન્સે કીધું કે તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો, આમને શું કહેવાય? ગોળાકાર
ગૌણ તરંગો નું ઉત્સર્જન કરે છે. પછી આ તરંગોને સ્પર્શતું એક કાલ્પનિક પૃષ્ઠ આપણે વિચારીએ તો એ થશે x ડેશ અને y ડેશ. તો એ નવું તરંગ અગ્ર બની ગયું. હા કે ના? આ નવું તરંગ અગ્ર બની ગયું. પહેલા તરંગ અગ્ર ક્યાં હતું? xy સ્થાને. હવે ક્યાં પહોંચી ગયું? x ડેશ y ડેશ. એ જ રીતના તરંગ આગળ વધે છે. એટલે હાઇગેન્સે શું સમજાવ્યું બેટા? તરંગ કઈ રીતના આગળ વધે છે. જેમ આગળ વધે છે તેમ એમણે કીધું એ પાછળ બી આવે છે. x ડબલ ડેશ y ડબલ ડેશ. આને પાછળ બી ઉત્સર્જન કર્યું. આ ગોળાકાર ગૌણ તરંગો મેં દોર્યા. પહેલા મેં તરંગ અગ્ર દોરી નાખ્યું, ઈઝી પડે એટલે. પછી અહીંયા ચાપ બનાવી દીધા એટલે ગોળાકાર ગૌણ તરંગો થઈ. અહીંયા જો v ઝડપ છે અને t સમય પછી તો vt જેટલું અંતર આગળ કાપશે એટલું જ પાછળ. હાલાકી તમને દેખાતું એવું હશે કે આ નાનું છે, પણ એ મારી દોરવાની મિસ્ટેક કહેવાય. તમે સમજી જવું. થોડું પાછળ હવે સાફ કરી પાછળ લઈ જવું, પણ તમે એને કરતા સમજી જાવ તો સારું. પાકું? હા કે ના? આવું કોણે કીધું? હાઇગેન્સે. હાઇગેન્સે કીધું. હવે એમના સિદ્ધાંતની વાત સમજજો. સિદ્ધાંતની વાત સમજજો. કોઈ પણ તરંગ અગ્ર પરનું દરેક કણ કે બિંદુ ગોળા પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. પોતાનામાંથી ગૌણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આ ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને આકાર આપે છે. સ્થાન અને આકાર આપે છે. બોલો હા કે ના? ક્લિયર? તમને સમજાયું? યસ. તમને વિડિયો મળવાનો છે એટલે આ ડેફિનેશન તમે નોટ કરી લેજો. તમારી ટેક્સ્ટબુકમાં બી અલગ અલગ રીતના આપેલી હશે તો એને પણ તમે સમજી લેજો. અને ન સમજાય તો બેટા મને મેસેજ કરજો. મને મેસેજ કરજો. ઓકે, ચલો. હવે બિંદુવત ઉદ્ગમમાં સમજ્યા પછી એમણે અનંત અંતરે જો ઉદ્ગમ હોય એના પર બી આપણને એક આકૃતિ આપી છે તો એ સમજાઈ દઉં તમને. અનંત અંતર માટે હવે હું 3 જ કિરણો લઉં છું. ઓકે, અને એક સેમ x અને y તરંગ અગ્ર લઉં છું. એના પર મેં 3 બિંદુ લઈ લઉં છું, a b c. આ ગૌણ ગૌણ ઉદ્ગમો તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે. v ઝડપથી t સમય પછી એ લોકો vt અંતર કાપીને અહીંયા પહોંચી ગયા હશે. એમને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીશું. એ આપણને તે સમયે નવા તરંગ અગ્રનું, અહીંયા સમતલ હતું તો અહીંયા બી સમતલ છે, અહીંયા ગોળાકાર હતું તો અહીંયા બી ગોળાકાર છે, નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. સિમિલરલી બેક સાઈડ બી છે. ઓકે, x ડબલ ડેશ y ડબલ ડેશ. આવું કોણે કીધું? આવું કોણે કીધું બેટા? આવું કીધું હાઇગેન્સ. સમજ્યા? ઓકે, હા કે ના બોલો? યસ ઓર નો? યસ ઓર નો? ખબર પડી? તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે છે. સૂક્ષ્મ સમયને અંતે આવા ગોળાકાર ગૌણ તરંગોને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સમય આપે છે. એટલે આ માની લો t બરાબર 0 સમય છે તો આ t બરાબર t સમય છે. આ t બરાબર 0 છે તો આ t બરાબર t સમય છે. એટલે t સમયે નવું સ્થાન. ક્લિયર? બિલકુલ પાકો કોન્સેપ્ટ, બિલકુલ પાકો. હવે આપણા મનમાં એક પ્રશ્ન છે. શું? તમને ખબર નથી પણ મને અહીંયા બેઠા બેઠા તમારા મનનો એક પ્રશ્ન ખબર પડે છે. તમે વિચારો,
આપણે એક જગ્યાએથી ઊભા ઊભા બૂમ પાડીએ, તે જે ધ્વનિના તરંગો છે આગળ જાય છે, તો એ જા જ કરે છે કે ક્યાંક મરી પણ જાય, ખતમ પણ થઈ જાય, ઉર્જા પૂરી થઈ જાય, ઝીરો તીવ્રતા થઈ જાય, હા કે ના? જેમ કે તમે બાઇક ચલાવી રહ્યા છો, બાઇક તો ચલાવી હશે, સ્કૂટી ચલાવી હશે, સાયકલ ચલાવી હશે, ગમે તે ચલાવી, કાં તો પાછળ બેઠા હશો, તો રાત્રે જ્યારે સીધો રોડ હોય અને ગાડીની હેડલાઇટમાંથી જે પ્રકાશના તરંગો જઈ રહ્યા છે એ શું અનંત અંતર સુધી જાય કે થોડા અંતર પછી ખતમ થઈ જાય? ખતમ થઈ જાય ને? તો આમાં પણ એવું જ થશે ને ભાઈ, તીવ્રતા જે છે થોડા અંતર પછી ઘટવી જોઈએ. અને આપણને ખબર છે જ્યારે આપણી લાઈટ, ગાડીની લાઈટ આગળ હોય તો પાછળ તીવ્રતા 0 હોય, હા કે ના? એટલે હાઇગેન્સે આની માહિતી નહીં આપી, પણ બીજા બે વૈજ્ઞાનિક હતા બેટા, કિર્ચોફ અને વોઇટ. એમણે એવું કીધું કે જે તીવ્રતા છે એ તીવ્રતા cos² θ/2 ના સમપ્રમાણમાં હોય છે, જ્યાં થીટા એ શું છે? પ્રસરણની દિશા સાથેનો ખૂણો છે. ઓકે, એવું એમણે કીધું. કઈ રીતના લાયા એ આગળ ઓટોમેટિક આપણને આવશે, એટલે ચિંતા ના કરો, પર અત્યારે સમજો આવું કીધું. હવે અહીંયા ધ્યાન એવી વાત આપવાની છે, જો θ0 એટલે ફોરવર્ડ ડાયરેક્શનની વાત કરીએ, ફોરવર્ડ, અને અહીંયા બેકવર્ડ. હાઇગેન્સે કીધું કે બંને બાજુ વહન થાય, બંને બાજુ તીવ્રતા સમાન મળે છે, પર કિર્ચોફ અને વોઇટે પ્રેક્ટિકલી એ વાત જોઈ તો એ ખોટી લાગી. જેમ કે આ તરંગ આમ જઈ રહ્યું છે, તો તમે અહીંયાથી જુઓ, આ સ્થાને જુઓ, P સ્થાને તમે જુઓ તો તીવ્રતા તમને મેક્સિમમ મળશે આગળની દિશા, અને અહીંયા જુઓ Q સ્થાને તો અહીંયા તીવ્રતા મિનિમમ મળશે. તો અહીંયા મેક્સિમમ ને અહીંયા મિનિમમ. હવે તમે પ્રસરણની દિશા અને તમારે જોવાની દિશા બી આ, તો થીટા કેટલું થશે? 0. પ્રસરણની દિશા આમ અને ઓબ્ઝર્વેશન જોવાની દિશા પાછળ, તો થીટા કેટલો થશે બેટા? 180. બોલો હા કે ના? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં બેટા? ક્લિયર છે? યસ. હવે થીટા 0 મૂકો આમાં, I cos 0 1 એટલે I તમને મળશે મેક્સિમમ. આમાં થીટા 180 મૂકો, 180/2 એટલે 90, cos 90 0 એટલે તીવ્રતા તમને મળે છે મિનિમમ. જે પ્રેક્ટિકલ લોજિક સાથે સુસંગત છે, પ્રેક્ટિકલ લોજિક સાથે સુસંગત છે. તો બોલો બેટા, ખબર પડી હાઇગેન્સનો સિદ્ધાંત અને કિર્ચોફ અને વોઇટનો જે લોજિક છે એ ખબર પડી? બિલકુલ પાક્કું? યસ ઓર નો? હા કે ના? મજા આવીને? ચેપ્ટર બહુ જ ઈઝી છે, મજા આવવાની છે, મહેનત આપણે કરવાની છે. સ્ક્રીનશોટ લો આનું ફટાફટ.